એક મરી ગયા છે, બીજા પર એના લક્ષણો ચાલુ છે. એટલે માનો ને આ ફ્રેશ છોડ છે, હેલ્ધી. જો આના પત્તા જો એકદમ ક્લીન, નેટ એન્ડ ક્લીન. અને આની અંદર કેવા છે? આ સારા રૂટ છે, જો એકદમ નેટ એન્ડ ક્લીન વ્હાઇટ. જોયું હોય અને કા કોકનું દેખા દેખીનું સાંભળી લીધું હોય અને કા કઈક સ્કીમ માં આવ્યું હોય તો ઈ લઈને નાખી. અમારા ખેડૂતોએ સલાહ આલી ભાઈ, પ્રશ્ન દરેક ખેડૂતના અલગ અલગ હોય. જે રોગિષ્ટ ભાગ છે એમાંથી સારા ભાગમાં આવતા અટકાવવા માટે એની પેલા તુવા આપ્યા, અલગ અલગ ફૂગનાશક ના લેવા. બરાબર, એનું કોઈ રિઝલ્ટ ના મળે. બરાબર છે. એની બાઉન્ડ્રીઝ બાંધવા માટે જ્યાંથી એક લાઈન સારી. હવે આવા કેસમાં આપણે જનરલી કરતા શું હોય, કાં તો ફૂગનાશક આ હેલ્ધી છોડ છે, આ નબળો છોડ છે, એક જ ખેડૂત નિરીક્ષણ સૌથી પહેલા સારામાં સારું થવું જોઈએ. એટલે ખેડૂત મિત્રો, અત્યારે આપણે વિજાપુર તાલુકાની અંદર સયાજીનગરમાં જ ફરીથી છે. અહીંયા પણ એક સરસ મજાનું કોટનનું આ ફિલ્ડ તમે જોશો, કપાસનું. અને આ એરિયામાં પણ કપાસની સારી એવી ખેતી થાય છે. અને અહીંયા આપણે એક બીજા ફિલ્ડ વિઝિટની અંદર હતા, એક રીંગણીની અંદર નિમેટોડનો ભયંકર પ્રશ્ન હતો. તો એની અંદર આપણી એક પ્રોડક્ટ હતી, એના સારા પરિણામ મળ્યા. તો ખેડૂત કહે કે સાહેબ તમે અહીંયા આવો અને બીજા ખેડૂત મિત્રોને પણ સમજાવો કે ભાઈ નિમેટોડ્સ માટે શું કરવું જોઈએ. તો એના માટે આવ્યા હતા. અને ત્યાં જ આપણી સાથે એક બીજા ખેડૂત મિત્ર હતા ને, એમની એક એવી રિક્વેસ્ટ હતી કે સાહેબ મારે અહીંયા કપાસનું એક નજીકમાં ફિલ્ડ છે, એ સુકાય છે અને એમાં મેં બીજી ઘણી બધી માવજત કરી છે, પણ જોઈએ એવા પરિણામો કોઈ મળતા નથી. તો મારી સાથે ખેડૂત મિત્રો પણ હાજર છે. આવી જાઓ સાહેબ, આવી જાઓ વિડીયો પ્લીઝ. આવો આવો. કેમ છો? શું નામ તમારું? ભરતભાઈ. બોલો. એમ નહીં, તમારું સરનેમ? સરનેમ જ ભરતભાઈ નાથાભાઈ પટેલ. બરાબર. તો આપણી સાથે અત્યારે છે ને આ ખેડૂત મિત્ર છે ભરતભાઈ નાથાભાઈ પટેલ, અને અમારા હાથમાં, મારા અને રાવત સાહેબના હાથમાં આ છોડ છે ને એ ભરતભાઈના કપાસના છોડ છે. હવે એમને છે ને કપાસ ધીરે ધીરે સુકાઈને ખેતરમાં આગળ વધી રહ્યો હતો એ સુકારો. એટલે રાવત સાહેબને મીટિંગ લેતા હતા તો કે ભાઈ સાહેબ મારા ફિલ્ડની વિઝિટ કરો, નિરીક્ષણ કરો ને કે શું તકલીફ છે. એટલે રાવત સાહેબ ફિલ્ડ તો એમનું સાહેબનું ખેર આગળ છે, પણ અહીંયા કપાસનું ફિલ્ડ સરસ હતું એટલે અમને એમ કે કપાસના ફિલ્ડની અંદર જ તમને વિડીયો બતાવ્યો. તો રાવત સાહેબ, તમે જ્યારે ખેડૂત મિત્ર છે આપણે જે ભરતભાઈ, એમનું ફિલ્ડ વિઝિટ તમે કર્યું, બરાબર છે? તો શું નિરીક્ષણમાં શું સામે આવ્યું? સૌથી પહેલા તો ખેતરમાં એન્ટર થયા એટલે કપાસ આગોતરું વાવેતર હતું, પણ મહેનત બહુ સારી છે. એક પણ નિંદામણ નહીં અને લાઈન બધ કપાસ છે. ખેતર ચોખ્ખું, ખેતર એકદમ ચોખ્ખું, મજા આવે એવી રીતે. વાહ. પછી ત્યાંથી આગળ વધીને એક ખૂણા બાજુ જઈએ છે એટલે છોડ સુકાતા આવે છે. ઘણા બધા છોડ સુકાઈ ગયેલા છે, અમુક પર અસર ચાલુ છે, જે આપણે કહીએ ને લક્ષણો. એક મરી ગયા છે, બીજા પર એના લક્ષણો ચાલુ છે. એટલે દૂરથી જોતા જ પેલી વસ્તુ તો કે આમ આપણને લાગે કે છોડ જોઈએ તો એમ થાય કે આ સારો છોડ, આના રોગી છોડ. આ ખેડૂત મિત્રો, આ છે ને હેલ્ધી છોડ છે, આમાં કઈ તકલીફ નથી, એટલું સમજજો. અને આ છોડ એવો હતો કે જે સુકારાના લક્ષણ રાવત સાહેબને બતાવી રહ્યો હતો. ભાઈ એને કહેતો હતો કે મને તકલીફમાં છે, મને જુઓ તમે. એટલે જનરલી પછી ભરતભાઈ સાથે એવી રીતે વાત કરી કે આપણે મૂળ ઉપાડીને જોઈએ. બરાબર. લક્ષણ તો ખ્યાલ આવી ગયા હતા, તે છતાં પણ સમજાવવા. મારા પાસે પણ છોડ છે તો એમાં સારો છે. પહેલી હા, ના એ ખરાબ જ છે, એક જ સારો. ઓકે, બરાબર. એટલે આપણે કોઈ પણ આપણે જઈએ તો શું કરીએ, મૂળ ઉપાડીને જોઈએ. મૂળ અહીંયા બધા રોગિષ્ટ છે કે કોઈ પણ છે, બધાના હેલ્ધી છે. અહીંયા મૂળમાં કોઈ તકલીફ નથી. બરાબર. એટલે આ એક સમજો ખેડૂત મિત્રો, જો આ વસ્તુ જોતા, આ ખીલા મૂળ પાસેથી જે બીજા રૂટ્સ નીકળ્યા છે જોતા એવું નથી લાગતું કે આમાં કઈ તકલીફ છે. એટલે મૂળ ઉપરથી જોતા તમને એવું લાગે કે ભાઈ પ્લાન્ટમાં કોઈ રોગ કે કોઈ જીવાત કે કોઈ સુકારાની કઈ તકલીફ તો દેખાતી નથી એમ. એટલે પછી એક છોડ રોગિષ્ટ ખેંચીને જોયો, પછી એને ભાંગીને જોયો, કારણ કે એટલે વચ્ચેથી ફાડ્યો. કારણ કે આ છોડ જોતા મને લાગ્યું હતું કે વર્ટિસિલિયમ વિલ્ટના સિમ્પટમ્સ છે. એટલે વર્ટિસિલિયમ વિલ્ટના લક્ષણ આમાં તમને છોડમાં દેખાતા, તો એ દેખાતા કેવા હોય તો ઉપરથી બતાવો. એ જે દેખાણા તે કેવી રીતે કે જો આ હેલ્ધીમાં પાંદડા, ધ્રુવભાઈ થોડુંક નજીક આવી જાજો. આ હેલ્ધી છોડ છે, માનો ને આ ફ્રેશ છોડ છે, હેલ્ધી. જો આના પત્તા જો એકદમ ક્લીન, નેટ એન્ડ ક્લીન. અને આની અંદર કેવા છે? ચટાપટા. આમાં પણ છે, આમાં પણ જો આ ચટાપટા છે, જે આપણે કહીએ ને આને સાયન્ટિફિક ભાષામાં ટાઈગર સ્ટ્રીપ ના સિમ્પટમ્સ કહેવાય. ટાઈગર સ્ટ્રીપ એટલે વાઘના જેવા ચટાપટા હોય ને, તો એ વર્ટિસિલિયમ વિલ્ટની ખાસિયત છે કે આવી રીતના પાન થતા હોય. આખો છોડ જ એવી રીતનો છે. બરાબર. એટલે હવે આ છોડને તમે ઉપાડો તો મૂળ તો સ્વસ્થ છે. એટલે ઘણી વખત આપણે મેગ્નેશિયમની ડેફિશિયન્સી સાથે અને કોરિલેટ કરી અને કાયમ કે કોઈ ફૂગ છે એટલે ફૂગનાશકના સ્પ્રે મારને કહેતો તો મેગ્નેશિયમની ડેફિશિયન્સી શમ કે નહીં કરી. પણ હકીકતમાં તમે એનું થડ ભાંગીને જો તો આ જે ઝાયલેમ ફ્લોએમ છે, એની અંદર તમને બ્રાઉન રંગના જે પેચીસ છે તે બહુ ઘણા બધા દેખાશે. ધ્રુવભાઈ એકદમ સરસ મજાનું ઝૂમ કરીને બતાવજો એટલે ખેડૂત મિત્રો આ વસ્તુને સમજી શકે. સારો રૂટ કઈ ગયા? આ સારા રૂટ છે, જો એકદમ નેટ એન્ડ ક્લીન વ્હાઇટ.
અને જોઈ આની લો. અંદર જો કે બ્રાઉન રંગના પેચીસ તમને જોવા ધ્રુવભાઈ મળે. ફરક વ્યવસ્થિત ખેડૂત મિત્રો જોઈ શકે ને એવી રીતના જોજો. આ રૂટ્સ હેલ્ધી છે, આમાં કોઈ તકલીફ નથી, એકદમ વ્હાઇટ ઝાયલેમ ફ્લોએમ નીટ એન્ડ ક્લીન. અને આની અંદર વર્ટિસિલિયમ વિલ્ટ નું ડેમેજ છે, જે તમે આ ધબ્બા ધબ્બા જેવા Brown patches બ્રાઉન છે, જેવા lining દેખાય જો છે, દેખાય કોફી છે. કલરના એમ. એટલે એ શું કરે છે કે એ જે આ બધી ઝાયલેમ ફ્લોએમ હોય એટલે એના જે ફૂગના જે માઇસેલિયમ છે તેની અંદર ડેવલપ કરે, જેના કારણે મૂળથી ઉપરના ભાગમાં પોષક તત્વો અને પાણીનું વહન અટકે, એટલે જે છોડને ઉપર જતું હોય નીચેથી ના પોષક તત્વો પાણી એ કઈ ના ના મળે. મળે. એટલે જેના કારણે આપણે જે કહીએ તો આવી રીતના લક્ષણો દેખાય, કિનારીઓ બળે અને ધીરે ધીરે છોડ જતો રહે. એટલે ખેડૂત મિત્રો એક બહુ જ મોટી વાત અત્યારે રાવત સાહેબે સમજાવી છે. મારી સાથે ખેડૂત મિત્ર છે, એ એક વાતની સાક્ષી પુરાવો છે. સાહેબ, તમે આના માટે અલગ અલગ શું માવજત કરી અત્યાર સુધી? 3 થી 4 વખત પેલા ટુવા આપ્યા, અલગ અલગ ફૂગનાશકના અલગ લેવા. અલગ. બરાબર છે. હવે એનું કોઈ રિઝલ્ટ ના મળ્યું. બરાબર છે. અને અત્યારે આપણે રિસેન્ટલી એમાં શું આપણે આપ્યું છે હમણાં કે જે માવજત વાતચીત થઈ હતી કંપની વાળા ભાઈ હતા અને માઇક્રોરાઇઝાનું ડેમોન્સ્ટ્રેશન કરીને ગયા છે. બરાબર છે. અને હવે અત્યારે તમે શું ભલામણ કરેલી છે આપણી? અત્યારે એવી રીતના વાત છે કે હવે ખેતરની કન્ડિશન એનાલાઇસિસ થઈ ગઈ કે 4 લાઈનો સુકાઈ છે અને બાકીનો ભાગ સારો છે. હા. એટલે સૌથી પહેલા ખેતરમાં જે રોગિષ્ટ ભાગ છે એમાંથી સારા ભાગમાં આવતા અટકાવવા માટે એની બાઉન્ડ્રીઝ બાંધવા માટે જ્યાંથી એક લાઈન સારી છે બાકીની રોગિષ્ટ છે તો એટલા ભાગમાં આપણી જે ઈકો પ્રોડક્ટ આવે ઓકે. છે એનું ડ્રેન્ચિંગ કરવા કીધું છે. અને બાકીના સારા ભાગની અંદર આપણી જે ફંજીસિયા પ્રોડક્ટ છે એને 400 ગ્રામ પ્રતિ એકરના માપથી ત્યાં સારામાં ડ્રેન્ચિંગ કરી દેવા બરાબર છે. અને બાકીનો કે અત્યારે જોઈએ તો થોડુંક વાતાવરણ સ્ટ્રેસફુલ બને છે, ગરમી વધે છે, ભેજ અને તો એના માટે છોડને તણાવ ના લાગે એના માટે ઉપરથી આપણો જે ફ્લાવરિંગ સ્ટેજ પર છે એટલે 15-30-15 નો ગ્રેડ અને સાથે B4 છે, કારણ કે ઝાયલેમ ફ્લોએમ નું વહન ખુલ્લું રાખે અને પોષક તત્વોનું વહન ઉપરથી ચાલુ મળી રહે. એટલે આ એક શોર્ટ ટ્રીટમેન્ટ 10 દિવસની અંદર આપણે કરવાની છે. એટલે 10 દિવસ પછી આપણે ફરીથી ભરતભાઈની શક્ય હશે તો ફિલ્ડ વિઝિટ કરશું, નહીતર ફોનની અંદર એમના ફોટો મગાવીને ફિલ્ડનું ચોક્કસથી આપણે બતાવશું. પણ એ પેલા સમજવા જેવી ખેડૂત મિત્રો વાત અત્યારે એ છે કે તમે જુઓ આ રાવત સાહેબે સરસ મજાના લક્ષણ તો બતાવ્યા. હવે આવા કેસમાં આપણે જનરલી કરતા શું હોય, કાં તો ફૂગનાશકના 1-2 રાઉન્ડ લઈ લઈએ દેખાદેખીમાં, ના સમજમાં અણસમજમાં, અથવા તો કોઈ પણ ખાતર છે એનો ઉપયોગ જનરલી ખેડૂત મિત્રો અમારી સાથે છે એ પણ મારી વાતમાં હાથ પુરાવે છે. આવું દેખાય એટલે સાપ પાવડર ને એવું બધું જ નાખવાનું ચાલુ કરે. એટલે જનરલી હવે તમે વિચારો કે આમાં પ્રશ્ન શું હતો. એક રાવત સાહેબ પેથોલોજીસ્ટ છે, એમણે નિરીક્ષણ કર્યું એટલે કે ભાઈ વર્ટિસિલિયમ વિલ્ટ છે, રાઈટ. હવે જનરલી આના કેસમાં તો તમારે બાયોલોજીકલ ટ્રીટમેન્ટ પહેલેથી કરતી હોવી જોઈએ અને ઉપરથી એને આવી પરિસ્થિતિમાં તમારે પોષણ પૂરું પાડવાનું છે. એ પણ આવી પરિસ્થિતિ દેખાય એના માટે તમારે સિમ્પટમ્સને ચેક કરતા રહેવા પડે. છોડ તમને બોલે છે, બસ આપણે સાંભળવાનું છે. આ હેલ્ધી છોડ છે, આ નબળો છોડ છે, એક જ ખેડૂત, એક જ ખેતર, એક જ બિયારણ, એક જ પ્રકારની માવજત. પણ આનું જો ધ્યાન ન દો તો આ ધીમે ધીમે આગળ ચાલુ થશે. બરાબર. તો એના માટે જમીનની અંદર ફૂગનાશક અવોઇડ કરવા, એની જગ્યાએ બાયોલોજીકલ એટલે કે જૈવિક વસ્તુનો તમે જેટલો ઉપયોગ થતો હશે એડવાન્સમાં કરશો ને તેનો ફાયદો તમને ભરપૂર પ્રમાણમાં મળશે. અને આ વિડીયોની અંદર આપણે જાણ્યું કે કપાસમાં વર્ટિસિલિયમ વિલ્ટ છે ને નુકસાન કેવું હોય. અને અમારી ચેનલની અંદર જો તમે પહેલી વખત અત્યારે જોઈ રહ્યા છો તો આવા જ અઢળક પ્રકારના વિડીયોઝ છે કે જેની અંદર તમે ભરતભાઈની જેમ બીજા ઘણા બધા ખેડૂત મિત્રો છે એના રિવ્યુ છે કે ફીડબેક છે કે કોઈ નોલેજ છે કે કોઈ ખેતીના શિક્ષણની વાત હોય કે અનુભવની વાત હોય, એવી દરેક વસ્તુ છે અમારા ચેનલની અંદર અઢળક પ્રમાણમાં છે. યુટ્યુબ લાઈવ સેશન છે કે નોલેજ સિરીઝના વિડીયો છે, રાવત સાહેબના સરસ મજાના ખેતીના જ્ઞાન વિશેના વિડીયોઝ છે. તો તમે એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને જોઈ લેજો અને અમારી રીએગ્રી ટીમ સાથે પણ જોડાજો, કેમ કે ખેતી લક્ષી તમારે કોઈ પણ પ્રશ્ન હશે એના પહેલું તો સાચું નિદાન થશે, પછી એની સાચી માવજત થશે. અને જ્યાં સુધી તમે બહાર ન નીકળી જાવ ત્યાં સુધી રીએગ્રીની ટીમ તમારી સાથે રહેશે. કેમ કે અમે એવું દ્રઢપણે માનીએ છીએ કે કોઈ પણ વસ્તુની નિરીક્ષણ સૌથી પહેલા સારામાં સારું થવું જોઈએ. નિરીક્ષણ થશે તો જ એની સાચી માવજત થશે, અને સાચી માવજત થશે ને તો જ પરિણામ મળશે. બાકી ભરતભાઈ જેમ હમણાં વાતચીત કરી એમ આપણે એન પ્રકારના અન્ય ખર્ચા ચડાવી દઈએ છીએ ખેતીમાં, પછી છેલ્લે આપણે આપણા મોઢામાંથી એવા શબ્દ ખેતીમાં કઈ રહ્યું નથી, ખેતી પોસાતું નથી. ખરેખર શીખવાની જરૂર છે, સમજવાની જરૂર છે. એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી 5 ખેડૂતને 10 ખેડૂતને મોકલી દેજો, કેમ કે કામની વસ્તુ છે. તમારું ભલું થશે, બીજાનું ભલું થશે, આંગળી ચિંતાનું આપણે પૂન મળશે. બાકી મળશું આગલા વિડીયોમાં કંઈક સારા વિષય સાથે, સારી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.